पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी के जैसे વેલકમ બેક ટુ અવર માય ચેનલ। તો કેમ છો બધા? મજામાં મજા જશે તો ફરી એકવાર મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા ઘરે છે બહુ મોટો પ્રસંગ, મતલબ કે અમારા ગુરુજી છે એ અમારા ઘરે આવવાના છે પધરામણી કરવા માટે। એટલે અત્યારે તો નહીં પણ સવારના 4 સાડા 4 વાગે અમારા ઘરે આવવાના છે ને અત્યારે તો સત્સંગમાં જવાના છે। એટલે સવારના વહેલાના સત્સંગ પૂરો થશે એટલે સીધા અમારા ઘરે આવવાના છે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે અમે કરી રહ્યા છીએ ડેકોરેશન, એટલે કે ગુરુજી આવે તો કંઈક તો કરવું પડે ને ખાસ, એટલે બહુ ખાસમાં ખાસ આપણે વેલકમની તૈયારી કરી રહ્યા છે ગુરુજી માટે। તો કંઈ નહીં, બ્લોગમાં જોડાયેલા રહેજો અને ચાલો તમને નીચે જઈને બતાવું કેવી ડેકોરેશન કરી રહ્યા છે અત્યારે। એટલે અમે ડેકોરેશન કરીએ એટલે કે અમારે પણ ત્યાં પછી ગુરુજી આવે છે ધંધુસર, તો ત્યાં અમારે જવાનું છે। એટલે અત્યારમાં અમે તૈયારી કરીએ છીએ અને અડધી આવીને કરશું ને અડધી અત્યારે કરીને જાય છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ફ્રેન્ડ્સ જો વેલકમ લગાવી દીધું છે, ખાલી એટલું હજી કર્યું, પછી ફૂલ આવે પછી જો અહીંયા ફૂલથી સજાવટ કરશું। જો આ ગુરુ મહારાજ અમારા ઘરે આજે પધારવાના છે, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મસ્ત મજાની સજાવટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ મહેનત રંગ લાવી અમે કેટલું બધું મસ્ત એવું સળગાડી લીધું છે, ખાલી ફૂલથી શણગારવાનું જ બાકી છે, એટલે કે ફૂલ પછી ઉડી જાય ને પવન આવતો હોય તો, એટલે આપણે પ્રસંગમાંથી આવશું પછી ફૂલથી સજાવટ કરશું। બાકીની સજાવટ થઈ ગઈ તમને બતાવું। જો ફ્રેન્ડ્સ આવી સજાવટ અત્યારે કરી છે, બાકી ફૂલથી શણગારશું। બાકી વેલકમ। તો ફ્રેન્ડ્સ જો સજાવટ આવી મસ્ત મજાની કરી લીધી છે અને હવે અડધી સજાવટ છે ને આપણે અહીંથી ફૂલ પાથરવાના છે, મસ્તની સજાવટ કરવાની છે ફૂલથી। એ આપણે પ્રસંગમાં જઈ આવીએ પહેલાં, જ્યાં બાપુ આવવાના છે સત્સંગ માટે, તો પહેલાં ના જઈ આવી પછી આવીને સજાવટ કરશું। તો બાકી આ સજાવટ કેવી લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો। તો ફ્રેન્ડ્સ અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છે, એટલે કે અમારે જવું છે હવે ધંધુસર જ્યાં બાપુ આવવાના છે। તો ચાલો રેડી થઈ ગયા છે બધા, તો ચાલો ધંધુસર જઈએ ને ત્યાં બાપુના દર્શન કરી લઈએ, પછી બાપુ રિટર્ન જશે ત્યારે આપણા ઘરે થતા જશે। તો ચાલો આપણે અત્યારે ધંધુસર જઈએ। તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ, તો બહારથી એવો વ્યૂ છે, તો ચાલો અંદર જઈને મળીએ। જમવાની લાઈનમાં જો આમ બધા ઊભી ગયા છે, કેમ છે? બસ મજા આવો। અને આ અમારા દીદી કેમ છે? બસ મજા આવો। તો ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છો, જમવામાં આટલું બધું છે, તો ચાલો બધા જમવા માટે। તો ફ્રેન્ડ્સ ગુરુ મહારાજ પહેલાં ઘરે આવવાના છે ને, એટલે અહીંયા રંગોળી બધું કરી છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને રંગોળી બતાડું છું। તો આ બધી રંગોળી કરવામાં આ બંનેની જ ક્રિએટિવિટી છે। જો ફ્રેન્ડ્સ આ બધું પણ જ કર્યું। સદગુરુ
લાઈટ રાખી છે, ગોઠવી છે, એ બધા જોવે છે ને હવે લોકો ઘરે પહોંચી ગયા છે. હવે ઘરે સજાવટ મસ્ત મજાની કરવાની છે, તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. થોડીક વાર તો થોડી વાર ફ્રેશ થઈ જાય પછી સજાવટ કરવાની છે મસ્ત મજાની, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ જો અત્યારે સજાવટ હાલી રહી છે, રંગોળી કરું છું ને જો ફૂલ પાથરી દીધા છે, મસ્ત મજાની સજાવટ હાલી રહી છે, તો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ મસ્ત એવી સજાવટ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે, એ મમ્મી દીદી કરે છે. બાકી જો બતાડું તમને સજાવટ તો જોઈ લો. અને મસ્ત એવી રંગોળી કાઢી છે મેં, જો અધૂરું છે એ માસી પૂરું કરે, અને થોડુંક બાકી છે એ મારી માસી કરી આપે છે. તમે જો પેલા માસીને બહુ મસ્ત રંગોળી આવડે. અને જો ફ્રેન્ડ્સ આગળ હું તમને આખું બતાડું છું કેવું સજાવટ કરી, આખું બતાવું થઈ જાય ને પછી બતાવવા પ્રોપર. હવે અમે બધા થઈએ છીએ રેડી, કારણ કે ગુરુ મહારાજ આવી રહ્યા છે. વાગી ગયા છે 3:15 એવું કંઈક વાગ્યું છે, ખબર નહીં. આખી રાત સુતા જ નથી, જાગીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ, બહુ મજા આવે છે. આજે બહુ એન્જોય કર્યું છે આમ. ને મારે આજે પહેરવી હતી સાડી, પણ મારી દીદીએ હે ને બ્લાઉઝ લઈ લીધું, મને દેતી નથી. મારે પહેરવું ઈ જેને પહેરવું છે એટલે સાડી પહેરવાનું કેન્સલ કર્યું ને આપણે પહેરીએ છીએ સરારા રેડ કલરના. તો કંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો, તો રેડી થઈ જાય પછી મળીએ. તો ફ્રેન્ડ્સ હું જલ્દીથી 2 જ મિનિટમાં જો રેડી થઈ ગઈ છું ને હવે મને લાગી છે બહુ જોરદારની ભૂખ, કારણ કે ના ગયા હતા જમવા ને અમે બહુ કાંઈ જમ્યું નથી, ખાલી થોડાક એવા દાળ ભાત ખાધા હતા. તો કાંઈ નહીં, ચાલો અત્યારે હું કરું છું મમરાનો નાસ્તો, એ પણ કેરી હારે. પહેલી વાર રાતના 3 વાગે નાસ્તો કરું, એ પણ મમરાનો. કોનો એવો એક્સપિરિયન્સ છે જરા કોમેન્ટ કરજો ને. તો ગુરુજીની આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને બધું જ રેડી થઈ ગયું છે અને બધા લોકો પણ રેડી થઈ ગયા છે. બસ ગુરુજી આવે એની રાહ છે, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ગુરુજી આવે એટલે દર્શન કરાવો.
સીતારામ. તો ફ્રેન્ડ્સ ગુરુજી આવીને ઘરે પણ જતા રહ્યા અને જો અત્યારે હું બધું સાફ સફાઈ કરીએ છીએ. ગુરુજી તો ખાલી 5 મિનિટ જ બેઠા ને કાંઈ બ્લોગ પણ લેવાડો નહીં, કાંઈ પણ શૂટ પણ ના થયું ને બસ આનંદ થઈ ગયો. ગુરુજી ઘરે આવી ગયા, બસ એટલી ખુશી છે. ને જો ઘર સૂનું થઈ ગયું પાછું, બધા લોકો મહેમાન પણ વયા ગયા છે.